તૂટેલી ફૂટેલી ભાંગેલી ભૂંજેલી મોટી મોટી તિરાડ વાળી વપરાય વપરાય ને હાવ કાળી મૈસ થઈ ગયેલી તાવડી આખી ન હોય તો અડધી ચાલશે, અડધી ન હોય તો ચોથીયું ચાલશે. આ લોકમાં જે ચોથીયું દેશે એને પરલોકમાં અડધી મળશે અને અડધી આપશે એને પરલોકમાં આખી મળશે. તમારે નકામી ઈ અમારે કામની. કેટલાક દયાળુ દેનારા તો આખે આખી દઈ દે છે. દેજો દેજો તાવડી. લો ભાઈ. ઓહો, વાહ વાહ ડોશીબા, તમે તો એક હારે આટલી બધી દઈ દીધી. ભગવાન તમને પરલોકમાં આખો કુમાર વાળો દે. એને તાવડી તપાવવા કરો અને રોટલા શેક્યા કરો. ભગવાન તમારી તાવડી કાયમ તપતી રાખે. દેજો તૂટેલી ફૂટેલી તાવડી. એ જુવાન, જૂનીને બદલે નવી દઉં તો? નો હાલે બાઈ, અમારે નવી નો હાલે. જૂનીને બદલે નવી દેશો ને તો એ મારે કોક હારા ઘરમાં વપરાવીને જૂની કરાવવી પડશે. કાળી મૈસ વાળી જ અમને તો હાલે. એવી તો નથી. તો કાંઈ વાંધો નહીં, લાવો નવી. બીજું શું, કોક માણા પાસે વપરાવીને કાળી મૈસ કરાવી લઈશ. આ દુઃખ છે ને, જગતને નવી તાવડી ગમે ને મને જૂની વગર હાલે નહીં. ભાંગેલી ફૂટેલી તાવડી તારી પાસે છે, વપરાઈને કાળી મૈસ વાળી થઈ ગયેલી તાવડી. એલા એ રત્ના, મને એ નથી સમજાતું કે તું આખા ગામમાંથી તાવડીઓ શું કામ ભેગી કરે છે? હા, અરે ભાઈ, આ તાવડીની મસ્તી તો તારા બાપને રાજી કરવો પડશે અને ત્યાર પછી તો આપણા સંસારના ચૂલા માથે તાવડી તપતી થશે. તાવડી તપતી થશે? હા, પણ મને કઈ સમજાણું નહીં. ન સમજાણું ને? હા, તો હાલ મારા ભેગી. હાલ ઓલા આંબલીના ઝાડ નીચે. આંબલી ખાટી પણ સંસાર મીઠો. કરાવી લ્યો ધોળાના કાળા કરાવી લ્યો. રત્ના, ઝટકર. જટા જ કરું છું. આ તમારું માથું તો કાળું થઈ ગયું. હવે આ તમારું મોઢું કાળું કરી નાખું ને એટલે પૈતું. એલા મોઢું નહીં, મૂછો. હા, તે મૂછું છે તો મોઢા માથે જ ને. અને મરદની મૂછું કાળી થઈ એટલે મોઢું કાળું થયા બરાબર છે. ઝટકર. ઘરઘડિયાનું મુહૂર્ત વીતી જાય છે. બાકી આ મારા ધોળાના કાળા કરવાની કરામત થી જ આજ તમે બાયડીનું મોઢું ભણવાના છો. બાકી ઓયલા ધોળા હોત ને તો કોઈ બાયડી તમારા હામું નો જોત. રત્ના, આ વાત સાચી છે તારી. આ તારી કરામત થી આજે બાયડીનું મોઢું ભાળીશ તો તમે રાજી થયા ને? કેવો રાજી? તું માથે એમને એ આવો વરરાજા, ઘરઘેડાનું શું ચોગડિયું વીતે છે? મને બોલાવે છે. બોલાયો. જરાક આ બાજુ જવા દે. આ બાજુ જવા દે ને. જો પંખાની દોરી બરાબર બરાબર ખેંચી. આપણે ઉભા રહ્યો. ઓયું તમે કહેતા હતા ને, તું ચોઘડિયું વીતી જાય છે. તું માગી સી દઈશ. ચોઘડિયું વીતી જાય છે. ચોઘડિયું વીતી જાય છે. પણ તમે કહેતા હતા ને, તું માગી સી દઈશ. ગલી પોપટો. ઉગાડો લાડ ગેલી લાડી. ઘૂંઘટ ઉગાડો. ઘૂંઘટ ઉઘાડતા પહેલા તમે મને આપેલું વચન સંભાળો. મારા ભાઈના દીકરા સુખલા સાથે તમારી દીકરી રાણકીના લગ્ન કરવાનું વચન. પહેલા એના સગપણની હા, પછી જ આ ઘૂંઘટ ઉઘાડું. પણ તે તો મારા ને રાણકીના લગ્નના લેખ માથે સુખાની મેખ મારી. મરો તું ને તારો સુખો, હું ને રાણકી લાડવા દાબી. મરો. બોલો, શું વિચાર કરો છો? મારા ભત્રીજાને તમારી છોડી દેવી છે કે પછી જિંદગીભર ઘૂંઘટ ઢાંકેલો જ રાખવો છે? પેલા કોણ બોલ્યું? આ દૂધ પાકમાં કળશો કોણે નાખ્યો? એ મારો ભત્રીજો સુખલો બોલ્યો. એને આકાશવાણી કરી? પાતાળવાણી કરી. પેલા તું કોણ? આ મારો ભત્રીજો સુખો, જેની હારે રાણકને પરણાવવાની વાત કરું છું. આની હારે મારી દીકરી પરણાવ તો મારા ઘરમાં આખો વેત્યાનો દેશ ઉભો થઈ જાય. અરે મુજામાં સસરાજી, હું ભલે વેત જેવો દેખાઉં પણ મારા દીકરા વેત્યા નહીં પણ આપને ટેકો દેવા થશે. રત્ના, આપને ટેકો દીએ એવા છોકરા? તો આ ભાડું કેવું હશે? ઓછું
ઓછામાં ઓછો હિમાલય જેવડો તો હશે જ. અરે ભાઈ તમારા ભત્રીજા અરે મારી રાણકનું પાકું બસ. પાછા ફરી તો નહીં જાવ ને? હવે ફરે ઈ બીજા ભાણો નહીં. પ્રાણ જાય પણ વતન ન જાય. અરે ગભરામાં રાણક પડ્યું પાનું હિમાલય હારે નિભાવી લે. અસ્ત્રીની જાત તો ધરતી જેવી સહનશીલ કહેવાય. એને હિમાલય હોય કે ગિરનાર હોય કે પાવાગઢ હોય, નિભાવે છૂટકો. તારે એટલો તો સંતોષ કે આપને ટેકો દે એવા છોકરા થાશે. લે સુખા, તારી વાત પાકી. હવે બહાર જઈ રાણક હારે લખોટી રમ. પણ ભાઈ ઈ રાણક પાસે લખોટી નહીં હોય તો હવે તારી લખોટી થી રમજે પણ તું અહીંથી જા. શું જાઉં છું. મારું બેટું વેચ્યું ક્યાંથી ફૂટી નીકળ્યું. લ્યો હવે તો ઘૂંઘટ ખોલો. વેચ્યું ગયું. અરે ઘૂંઘટ. રાણક મારી ભાઈએ મને તારી જોડે લખોટી રમવાનું કીધું છે. આ ઓલ્યા ભાઈ આપને ટેકો દે એવા દીકરા થાય ઈ. હિમાલય. આ તો સમજ્યાતા ડુંગર અને નીકળ્યો ઉંદર. હા રાણક આપણે રમીએ. હવે તું તારે એકલું રહીને રાખ ને. મારે કાલે મેળે જવાની તૈયારી કરવી છે. એમ તો હું ને આવું. તને મોજ આવશે મોજ.